નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, જો તમારા પોર્ટફોલિયોમાં આ બે શેર હોય તો ભૂલથી પણ ના વેચતા એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે. કેમ કે આ શેર રોકાણકારોના રૂપિયા તો ડબલ કર્યા છે, પણ અત્યારે જે તેજી ચાલી રહી છે આગળ પણ આ શેરમાં તેજી ચાલી શકે છે, એક્સપર્ટ જણાવી રહ્યા છે. તો આ કયા બે શેર છે અને અત્યારે જો આ શેરમાં રોકાણનો ચાન્સ મળે તો રોકાણ કરવું કે નહીં, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ ગયા એક વર્ષમાં શેર બજારમાં સારી તેજી જોવા મળી છે, જ્યારે એવામાં સ્ટોકની પણ અછત નથી, જ્યારે રોકાણકારોના રૂપિયા બમણા કે તેનાથી વધારે થઈ ચૂક્યા છે. આઈઆરએફસી અને એચસીસી એવા જ બે શેર છે. એચસીસી માં રોકાણ બમણાથી વધારે થઈ ગયું છે, જ્યારે આઈઆરએફસી ના શેર એક વર્ષમાં કેટલા ગણું વધ્યો છે. સીએનબીસી આવાજ પર એક્સપર્ટે આ બે શેરના રૂપિયા લગાવનાર રોકાણકારોને શેર પર સલાહ આપી છે. તેમણે ચાર્ટ પ્રદર્શનના આધાર પર કહ્યું કે આ શેરમાં હજુ તેજીની શક્યતા છે. એટલે કે એચસીસી અને આઈઆરએફસી બંને શેરોમાં તેજીની આશા દર્શાવી રહ્યા છે એક્સપર્ટ. આઈઆરએફસી ના શેર વિશે વાત કરીએ તો સીએનબીસી આવાજના માર્કેટ એક્સપર્ટની સલાહ છે કે જો રોકાણકારો આઈઆરએફસી ના રૂપિયા લગાવી ચૂક્યા છે તેમણે હાલ શેરમાં હોલ્ડ કરવું જોઈએ. તેમના પ્રમાણે શેરમાં કરેક્શન જોવા મળ્યું છે, પરંતુ સંકેત નેગેટિવ છે. તેમની સલાહ છે કે હાલ શેર પર 189 રૂપિયા ઉપર સ્ટોપ લોસ રાખો. જો શેર વર્તમાન સ્તરો પર સપોર્ટ મળ્યા બાદ શેરમાં તેજી જોવા મળે 235 થી 250 રૂપિયાના સ્તર સુધી આઈઆરએફસી નો શેર જઈ શકે છે. શુક્રવારે કારોબાર દરમિયાન આઈઆરએફસીના શેરોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો અને શેર 206 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. શેરોનું ઉચ્ચતમ સ્તર 229 રૂપિયા છે. એક વર્ષ પહેલા 32 રૂપિયાના સ્તર પર શેર હતા, એટલે કે આ શેરમાં રોકાણકારોને બમ્પરથી પણ વધારેનું રિટર્ન મળ્યું છે. પછી એચસીસી ના શેર વિશે વાત કરીએ તો સીએનબીસી આવાજના માર્કેટ એક્સપર્ટ પ્રમાણે 40 રૂપિયાનું સ્તર મહત્વનું છે આ શેરમાં અને તે જાળવી રાખ્યું છે, પરંતુ તે સતત તેની ઉપર પણ ગયો છે. એક્સપર્ટની સલાહ છે કે જો રોકાણકારો એચસીસી ના શેર ખરીદ્યા છે અને આગળની રણનીતિ સમીક્ષા કરી રહ્યા છે, તેઓ 44 રૂપિયા પર સ્ટોપ લોસ રાખો અને શેરને હોલ્ડ કરો. તેમણે શેર માટે 52 મહત્વનું સ્તર છે. જો આ સ્તર તૂટે તો શક્ય છે તે 60 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે. શુક્રવારના કારોબાર શેરમાં 5% ઘટાડા સાથે 46 રૂપિયાના સ્તર પર આવી ગયા. એક વર્ષમાં શેરનું ઉચ્ચતમ સ્તર 53 રૂપિયા અને 4 પૈસાનું છે. પહેલા શેર 20 રૂપિયાના સ્તરે નીચે હતું, એટલે આ વર્ષ દરમિયાન શેરમાં 100% થી વધારેનું રિટર્ન આપ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં બે એવા શેર વિશે વાત કરી જેમાં એક્સપર્ટે સલાહ આપી છે જે શેરોએ એક વર્ષમાં રોકાણકારોના નાણાં તો ડબલ કર્યા છે, પણ એક્સપર્ટ અનુસાર આગળ પણ આ શેરોમાં તેજી ચાલતી રહેશે. તો તમારે ખરીદવી હોય તો ટાર્ગેટ અને એક્સપર્ટ સ્ટોપ લોસ પણ સૂચવ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આ જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો.